तो देखो जैसे वीडियो स्टार्ट हो गया ऐसे वो उसका नाटक भी चालू हो गया और वो है मेरी मासी। लगता नहीं है ना, पर चलो कोई बात नहीं। હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય અનધર વ્લોગ। મારા નવા વ્લોગમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે। તો આવી ગયા છે આપણા નવા વ્લોગ સાથે અને અમે લોકો નીકળી ગયા છીએ બરોડા જવા માટે। હવે જેને બગાસા આવતા હોય એ બગાસા ખાય, બરાબર। હું, મમ્મી, હીરુ, મનુનો ફ્રેન્ડ, મનુ મતલબ મારો ભાઈ, ભલે લાગે છે ગોરીલો પણ છે તો મારો ભાઈ જ, બરાબર। તો બરોડા નીકળી ગયા જવા માટે અને ત્યાં જઈને વચ્ચે વચ્ચે હેરાન કરે છે, હોર્ન વગાડે, સોંગ વગાડે, આવું બધું। પણ ચલો કશું નહીં, વગાડવા દો એને હોર્ન, વાંધો નહીં। तो चलो આપણે મળીએ डायरेक्ट बरोड़ा। तो चलो गाइस, यहाँ पे हो रही है सेव उसड़ पार्टी और वो देखो जैसे वीडियो स्टार्ट हो गया ऐसे वो उसका नाटक भी चालू हो गया और वो है मेरी मासी। लगता नहीं है ना, पर चलो कोई बात नहीं। हीरू कही दे हाय। हाँ जो आ बरेलो जो और ये मेरी मासी के 3-4 बच्चे, 5-6 बच्चे सब उठे हैं। वो आपका नंबर नहीं लगा क्या? लगेगा क्योंकि उनके सब बच्चे हैं। तो આપણે ગયા છીએ બરોડા અને બેસી ગયા છે સેવ ઉસળની પાર્ટી કરવા માટે। તો ચલો તમે પણ આવી જજો। નાસ્તો કર્યા પછી અમે નીકળી ગયા ગોત્રીમાં યસ હેર સ્ટુડિયોમાં, કારણ કે મારા હેરનું ન્યૂ લુક ચેન્જ કરાવવાનું હતું એટલા માટે। તો જઈએ આપણે યસ હેર સ્ટુડિયોમાં યશભાઈના ત્યાં મારું કંઈક અલગ ન્યૂ લુક કરવા માટે। તો ચલો ગાઈસ, આવી ગયા છીએ અમે યસ હેર સ્ટુડિયોમાં। એમનું અહીંયા નીચે છે ને ઉપર પણ છે અને આવ્યું છે બરોડામાં। તો આપણે અંદર જઈએ યશભાઈને મળવા માટે। અહીંયા છે કે ઉપર છે ખબર નહીં, પણ જોઈ લઈએ એકવાર। તો આવી ગઈ હું ઉપર અને યશભાઈનો વેઇટ કરું છું, કારણ કે હજુ સુધી આવ્યા નથી અને અહીંયાનું જે એટમોસ્ફિયર છે બહુ જ ફાઇન છે અને સ્ટાફ પણ બહુ જ ફ્રેન્ડલી છે। તો હવે યશભાઈ આવી ગયા અને વિચારીએ છીએ કે મારા હેરમાં શું કરવાનું છે, પણ મારે ગ્લોબલ હેર કલર કરાવવું હતું એટલા માટે હું એ જ કરાવીશ। મેં એમને ફોટો બતાવ્યો છે કે મારે એવું જ કરાવવું છે, લિટરલી જેવું ફોટામાં હતું ને એવું। તો એમણે કીધું ઓકે, જેવું ફોટો તે બતાવ્યો છે ને એવું થઈ જ જશે એમ। તો હવે એ ફોટા પરથી આપણું લુક કરવાનું છે। તો જોઈએ હવે ફાઇનલી આપણું લુક કેવું થાય છે। તો એ જોવા માટે તો પહેલાં તમારે આખો મારો વ્લોગ જોવો પડશે। હું બહુ એક્સાઇટેડ છું કેમ કે અમારું કંઈક નવો લુક થવાનો છે। હું કેટલા ટાઈમથી સ્ટ્રેટ હેર જ રાખતી હતી, બટ આ વખતે એવું થયું કે હું કંઈક અલગ કરું। તો મેં એ બધું યશભાઈને જ છોડ્યું છે કે મારે કેવું કરવું છે, કેમ કે એ જે બતાવે ને એ બધું વેલ ડન જ બતાવે છે। મારે કઈ વખત કહેવું નથી પડતું કે મારા પર કેવું સૂટ થશે। તો જોઈએ આપણું ટ્રાન્સફોર્મેશન કેવું થાય છે। તો આવી ગઈ છે ફર્સ્ટ ક્લાસ છાશ, ઠંડી ઠંડી આપણા માટે મસાલા છાશ। એમાં એવું છે કે મને આ ગરમીમાં ખાવા ના હોય ને તો ચાલે, પણ છાશ ને કોલ્ડ ડ્રિંક્સને ઠંડુ ના આવવું તો જોઈએ। તો હું યાર વેઇટ કરીને બહુ જ થાકી ગઈ છું કે ક્યારે મારા હેર વોશ થાય, પણ લિટરલી મારા હેર વોશનો વારો હવે આવી ગયો। તો હું બેસી ગઈ હેર વોશ કરાવવા માટે ને એટલી બધી એક્સાઇટેડ છું ને, કેમ થાય છે આ બધું ક્યારે માથામાંથી નીકળે ને મને દેખાય કે એકચ્યુઅલીમાં મારા હેરનો કલર કેવો થયો છે। તો હવે વેઇટ તો આપણે કરવો પડશે લાસ્ટ સુધી કે કેવું થાય છે। એન્ડ ફાઇનલી હેર વોશ થઈ ગયું છે અને દીદી મારા હેર ડ્રાય કરી રહ્યા છે। તો હેર ડ્રાય થશે પછી આપણે હેર કટ કરાવીશું, એટલે મારું ફાઇનલ લુક તો તમને છે ને નેક્સ્ટ વ્લોગમાં જોવા મળવાનું છે। એટલે આ વ્લોગ પહેલાં પૂરો જોજો કે મેં કેટલા હેર કટ કરાવ્યા છે। એકચ્યુઅલીમાં મેં આ વખતે બહુ શોર્ટ હેર કરાવી દીધા છે, કેમ કે હું લોંગ હેરથી ને સ્ટ્રેટ હેરથી એટલી બધી કંટાળી ગઈ હતી ને, એટલે પછી મને એવું થયું કે હું શોર્ટ જ હેર કરાવી દઉં, બરાબર। એટલે લિટરલીમાં યશભાઈને કીધું છે કે જેવું સારું લાગે ને એવા હેર કટ કરજો, મારા ઉપર શોર્ટ થાય એની ચિંતા નથી।
તો ગાઈસ મારું ફાઇનલ લુક તમને નેક્સ્ટ વ્લોગમાં જ જોવા મળશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારો આજનો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર કહેજો. ટાટા બાય બાય, સી યુ, જય શ્રી કૃષ્ણ.